આજે આપણે બનાવશું તલની તલ સાંકળી કે તલની ચીકી, જેના માટે એક વાટકી તલ લીધેલા છે અને તે જ વાટકીનું માપ કરી થોડોક ઓછો ગોળ લીધેલો છે. તમે ગોળનું પ્રમાણ સરખું રાખી શકો છો. હવે તલને આપણે ધીમા ગેસ પર શેકી લેશું. તલ એકદમ હલકા અને છૂટા છૂટા થઈ જાય ત્યાં સુધી તેને આપણે શેકી લેવાના છે. 2 થી 3 મિનિટ બાદ તલને તમે ખાઈને ચેક કરી લેજો. જો એકદમ ક્રિસ્પી થઈ જાય તો તેને ગેસ પરથી નીચે ઉતારી લેવાના. તમે જોઈ શકો છો કે તલ શેકાઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં કાઢી ગોળની ચાસણી તૈયાર કરવા તે જ કઢાઈમાં ગોળને એડ કરી ગેસને મીડિયમ રાખી ગોળને આપણે તાવીથાની મદદથી આ મુજબ મિક્સ કરતા જવાનું અને ઓગાળી લેવાનો છે. તમે તેલ કે ઘી પણ 1 ચમચી એડ કરી શકો છો. 2 થી 3 મિનિટ બાદ જ ગોળ એકદમ ઓગળી જશે. તવીથાથી આ મુજબ સતત હલાવતા રહેવું, નહીંતર ગોળ છે તે કઢાઈમાં ચોંટી જશે. ચાસણીને સરસ રીતે આપણે તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે ગોળ એકદમ ફૂલાઈ ગયો છે અને ઉપર આવી ગયો છે. હવે ગોળની ચાસણીને ચેક કરવા એક વાટકીમાં પાણી લઈ તેમાં ગોળની ચાસણીના 2-3 ટીપા એડ કરી ચેક કરી લેવું. જો એકદમ ભાંગી જાય તો ચાસણી તૈયાર છે. તમે જોઈ શકો છો કે ચાસણી હજી તૈયાર નથી થઈ, તે હાથમાં ચોટે છે. થોડીવાર માટે આપણે ગોળની ચાસણીને હજી ગેસ પર જ રહેવા દેશું. ધ્યાન રાખવું કે તવીથાના મદદથી સતત તેને હલાવતા રહેવું. 2 થી 3 મિનિટ બાદ ફરીથી આપણે એ મુજબ જ ચાસણીને ચેક કરી લેવાની છે. જો ચાસણી એકદમ ક્રિસ્પી એકદમ હાથેથી ભાંગી જાય તેવી હશે તો જ તલની ચીકી સારી બનશે. તમે જોઈ શકો છો કે ચાસણી એકદમ આવી ગઈ છે. હવે આપણે તેમાં તલને એડ કરી દઈશું અને ઝડપથી તલને તેમાં મિક્સ કરી લેશું. ગેસને બંધ કરી તૈયાર થઈ ગયેલ મિશ્રણને એક પ્લેટમાં તેલ લગાવી તેમાં એડ કરી અને વાટકીથી આ મુજબ પાથરી દેવાનું છે. હવે ગરમ જ તેને આપણે ચાકેથી પીસ કરી લેશું. ઠંડુ થઈ જાય 10 મિનિટ બાદ ત્યારબાદ તેને ઉખાડી લેશું. તમે જોઈ શકો છો કે તલની ચીકી એકદમ ક્રિસ્પી બજાર જેવી થઈ છે. જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.